અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. અમરેલીમાં ખેડૂત પુત્ર મહેનત અને બુદ્ધિથી બન્યો સાયકલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસનો માલિક. ગુજરાતમાં કહેવત છે કે કદમ જેના અસ્થિર હોય એને રસ્તા ચડતા નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતા નથી. આવી જ કહેવત ખરા અર્થમાં સાર્થક સાબિત કરી બતાવી છે. અમરેલીમાં ચક્કરગઢના ખેતી પર નિર્ભર ખેડૂત પુત્રે મહેનત અને બુદ્ધિથી નવી સિદ્ધિઓ હાંસલ કરીને સાયકલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસના માલિક બન્યા. ત્યારે શું છે આ ખેડૂત મિત્રની સિદ્ધિની દાસ્તાન, જોઈએ સ્પેશિયલ રિપોર્ટમાં. અમરેલીના ચક્કરગઢ ગામના ખેડૂત પુત્ર દિગંત રામાણી વર્ષ 2017માં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી પોતાના પરિવાર સાથે ખેતી કરતા હતા. અભ્યાસ દરમિયાન તેમના અંદર કંઈક નવું કરવા અને ઇનોવેશન લાવવાની ખેવના હતી. અભ્યાસ પૂર્ણ થયા પછી તેમણે વિચાર્યું કે રોજિંદા મુસાફરી માટે સસ્તું, પર્યાવરણ પ્રેમી અને આધુનિક સાધન વિકસાવવું જોઈએ. તેથી પોતાના ઘરના ખૂણામાં નાની વર્કશોપ બનાવી અને ઇલેક્ટ્રોનિક સાયકલ બનાવવાનો પ્રયોગ શરૂ કર્યો. 8 થી 9 મહિના સુધી અવિરત મહેનત, ડિઝાઇન ફેરફાર અને ટેકનિકલ ચકાસણી બાદ અંતે પહેલી પ્રોટોટાઇપ તૈયાર થઈ. આ સાયકલ ગામના લોકો સમક્ષ આવી ત્યારે ભારે ઉત્સાહ અને ગૌરવ અનુભવાયો. પરિવારજનો, આગેવાનો અને મિત્રોએ આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે શુભેચ્છાઓ અને પ્રોત્સાહન આપ્યું અને 4 મિત્રોની ટીમમાં જોડાણ કરીને ટીમનું નિર્માણ કર્યું. આ પ્રોત્સાહનથી દિગંતભાઈ રામાણીએ વિચાર્યું કે આ પ્રોજેક્ટને વધુ મજબૂત બનાવવા માટે ટીમ બનાવવી જોઈએ. ઓટોમોબાઈલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલા 3 મિત્રો સાથે મળીને તેમણે સાયકલ મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ધાર કર્યો. રામાણી દિગંત ભરતભાઈ, દીપ રમેશભાઈ લિંબાચિયા, પિયુષ કિશોરભાઈ ભૂત અને તેમના એક સહયોગી મિત્ર ખેતીના ખેતરોમાંથી શરૂ કરીને આજે કરોડો રૂપિયાનો ટર્નઓવર ધરાવતા સાયકલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસના માલિક બની ગયા છે. દીપ રમેશભાઈ લિંબાચિયા અમરેલી શહેરના વતની છે. તેમના પરિવાર પણ મુખ્ય વ્યવસાય ખેતી છે. 2016માં BE મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ તેઓ નાની નોકરી કરી રહ્યા હતા, પરંતુ તેમના મનમાં હંમેશા પોતાનો બિઝનેસ શરૂ કરવાની ઈચ્છા હતી. 2020માં જ્યારે તેમણે દિગંતભાઈની બનાવેલી ઇલેક્ટ્રિક સાયકલ જોઈ ત્યારે તેઓ ખૂબ પ્રભાવિત થયા અને આ પ્રોજેક્ટ સાથે જોડાવાનું નક્કી કર્યું. દીપભાઈ પાસે ટેકનિકલ કુશળતા અને મેનેજમેન્ટની સમજ હતી, પરંતુ બિઝનેસ શરૂ કરવા માટે જરૂરી મૂડીનો અભાવ હતો. ત્યારે સદભાગ્યે એક ઇન્વેસ્ટર તેમના સંપર્કમાં આવ્યા. આ ઇન્વેસ્ટરે તેમની વિચારધારા અને વિઝન પર વિશ્વાસ મૂકી રોકાણ કર્યું. પરિણામે 2020માં સાયકલ મેન્યુફેક્ચરિંગ કંપનીની સત્તાવાર સ્થાપના થઈ હતી.